ऋकारसन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि विदते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। वज्रसूचिका उपनिषद એ સામવેદની અંતર્ગત છે અને આપણે ગઈકાલે જોયું કે બધા જ વેદને પોતપોતાના શાંતિ પાઠ હોય છે અને શાંતિ પાઠને આપણે પ્રેયર્સ એવું કહેતા હોય છે અને સામવેદનો શાંતિ પાઠ કે પ્રેયર છે આપ્યાયન. અને એક ટીચર જ્યારે ભણાવતા હોય ને ત્યારે એક ન્યાય છે એને કહેવાય સિંહ અવલોકન ન્યાય. એટલે સિંહ જ્યારે ચાલતો હોય ને ત્યારે સીધો ન ચાલે, એવું કહે છે. આપણે જોયું નથી પણ તે સીધો ન ચાલે, પાછળ જોવે, આ બાજુ જોવે, પછી આગળ જાય. એ પાછળ ક્યાંય એની આજુબાજુ કોઈ નથી એવું જોવા મળે. પણ ટીચર માટે એવું કહેવાય છે કે જ્યારે ટીચર પાછું બીજે દિવસે સ્ટાર્ટ કરે ભણાવવાનો ત્યારે જરાક પાછળ જોવે. એનો અર્થ કે થોડું રીંગે પેલા બધા આવે તેવી રીતે. તો ગઈકાલે આપણે આ આપ્યાયંતુ મમાંગાની એનો અર્થ આપણે જોયો હતો. અને જે પહેલી લાઈન છે એની અંદર મેઇન સેન્ટેન્સ મુખ્ય વાક્ય છે કે મમ અંગાની બલમ આપ્યાયંતુ. મમ અંગાની નો તથા મારા અંગો, બલમ એટલે કે સ્ટ્રેન્થ, આપ્યાયંતુ નો તથા પ્રાપ્ત કરે. અને કયા અંગો એનું લિસ્ટ. શ્રોત્રમ એના વાક, પ્રાણ, ચક્ષુ, શ્રોત્રમ એ બધા જ. અને ગઈકાલે કીધું એમ વાક એ કર્મેન્દ્રિયનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રાણ જે આપણે પંચ પ્રાણાહ એનું પ્રતિનિધિત્વ, અને ચક્ષુ અને શ્રોત્ર છે એ આપણી જ્ઞાનેન્દ્રિય. એ પહેલા વાક્યમાં જ ઇન શોર્ટ અમારું શરીર સ્વસ્થ હોવું જોઈએ when we are listening to શાસ્ત્ર. આ પહેલું લાઈનનો અર્થ. બીજું સર્વમ બ્રહ્મોપનિષદમ, એને બરાબર ગોઠવીએ તો સર્વમ બ્રહ્મ ઔપનિષદમ. અહીંયા જે પણ છે એ બધું જ શું છે તો કે બ્રહ્મ છે. તારું પોતાનું માનવું છે કે ના, ઔપનિષદમ. ઉપનિષદમાં કીધું છે કે અહીંયા જે પણ છે એ બ્રહ્મ છે. એટલે કે ઔપનિષદનો અર્થ થાય which belongs to ઉપનિષદ, that બ્રહ્મ. હજી એ મારું પોતાનું નથી એટલા માટે. અને એ વાક્ય છે ઇટ ઇન્ડિકેટ શ્રદ્ધા. મને શ્રદ્ધા છે કે ઉપનિષદમાં એમ કીધું છે કે સર્વમ બ્રહ્મ, આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ. એ આપણે વાક્ય જોયું હતું. એના પછીનું છે માહમ બ્રહ્મ નિરાકુર્યાનો અર્થ થાય, અન્વય કરીએ તો વાક્યનો અહમ બ્રહ્મ માન નિરાકુર્યા. હું ક્યારે પણ આઈ નેવર રિજેક્ટ બ્રહ્મ. હું ક્યારે પણ
બ્રહ્મનો અસ્વીકાર ન કરો. નિરાકુર્યમનું મને આજે ટ્રાન્સલેશન કર્યું. હું ક્યારે પણ બ્રહ્મ તત્વનો અસ્વીકાર, નિરાકુર્યમનો તો થાય અસ્વીકાર, હું ક્યારે પણ એનો અસ્વીકાર ન કરું. ભલે મને એવું લાગે કે શાસ્ત્રમાં છે, મને સમજાતું નથી, તો સ્ટીલ આઈ નેવર રિજેક્ટ બ્રહ્મ. એનો અર્થ થાય અહમ બ્રહ્મ મા નિરાકુર્યમ. અહીંયા મા ઇઝ ઇક્વલ ટુ નો, નોટ એવું છે, માં નહીં. બસ કારણ કે બીજું વાક્ય પાછું છે મામા બ્રહ્મ નિરાકરણ. એમાં પહેલું માં છે એનો અર્થ થાય મામ, ટુ મી, મને, અને બીજું માં છે એનો અર્થ થાય નહીં. એટલે કે અહમ બ્રહ્મ માં નિરાકરો, એટલે કે બ્રહ્મ માં નો અર્થ થાય મામ, માં નિરાકરો. બ્રહ્મ તત્વ છે એ મારું પણ અસ્વીકાર ન કરે. એટલે ધારો કે માણસો પૂછે કે બ્રહ્મ તત્વ થોડું અસ્વીકાર કરે, તો એનું વર્ણન એટલે કે એમાં જે એક્સપ્લેનેશન આપ્યું છે એમાં એવું કહે છે કે બ્રહ્મ તત્વ અસ્વીકાર ન કરે, પણ હું ભગવાનનું બહુ ભજન ન કરું, કે આપણે ટ્રાય કરવા પ્રયત્ન ન કરીએ, તો ભગવાન મને પાછો સંસારમાં ધકેલે, અને હું સંસારમાં પાછું પુનરપી જનનમ, પુનરપી મરણમનો અર્થ થાય કે ભગવાને મને પાછો રિજેક્ટ કર્યો અને પાછું કીધું કે જા સંસારમાં પ્રેરણા કર. એટલે કે બ્રહ્મ પછી માનો અર્થ થાય મામ, ટુ મી, મા નિરાકરણ. અનિરાકરણમ અસ્તુ, અનિરાકરણમ મે અસ્તુ. એનો અર્થ થાય પરસ્પર અમે એકબીજાને રિજેક્ટ ન કરીએ, એકબીજાનો અસ્વીકાર અમે ન કરીએ. અને છેલ્લું વાક્ય છે તદાત્મની નિરતેય ઉપનિષત્સુ ધર્માઃ તેમની સંતુ. ઉપનિષત્સુ ધર્માઃ સાધન ચતુષ્ટય સંપત્તિ, અથવા જે આપણા ભગવદ્ ગીતાની અંદર સદગુણો જે પણ, જો તમે જો તો 12મા અધ્યાયમાં પણ છે, 16મા અધ્યાયમાં પણ છે, 13મા અધ્યાયમાં પણ છે, એ બધા જ સદગુણોને કહેવાય ધર્માઃ. ઇન્ટરેસ્ટિંગ વર્ડ છે કે ધર્મ શબ્દ છે ને એ માણસો છે એ એક જ રીતે નથી વાપરતા. સંસ્કૃતની અંદર પર્ટિક્યુલરલી વેદાંતની અંદર એક જ શબ્દ હોય, પણ એના મિનિંગ ડિફરન્ટ હોય. સપોઝ એમ કે સ્વધર્મે નિધનમ શ્રેય, ત્યાં ધર્મનો અર્થ છે કે તમારા પોતાની ફરજ કે ડ્યુટી, સ્વધર્મે નિધનમ શ્રેય. પછી 18મા અધ્યાયનો ભગવાન કહે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ત્યાં ડ્યુટી નો થાય, ત્યાં ધર્મનો અર્થ થાય પાપ પુણ્ય પરિત્યક્ત્વા મામ શરણમ. ત્યાં પાપ અને પુણ્ય એ ધર્મનો અર્થ થાય. અહીંયા ધર્માઃ નો અર્થ થાય વેલ્યુઝ, સદગુણો. અને ઇવન કઠોપનિષદની અંદર એક મંત્ર આવે છે એષઃ ધર્મઃ અણુઃ. ત્યાં ધર્મનો અર્થ થાય આત્મા. હવે આપણને ક્યાં ખબર પડે કે અહીંયા કયો ધર્મ કયા કેવી રીતે લીધો છે? શંકરાચાર્યજી આપણું અલ્ટિમેટ શરણ, શંકરાચાર્યજી જે ટ્રાન્સલેશન કે આ શબ્દનો ધર્મનો અત્યારે આ અર્થ છે. એટલે કે અહીંયા સાયણાચાર્ય એને કીધું કે અહીંયા ધર્મહાનો અર્થ થાય વેલ્યુઝ, કે બધા જ મૂલ્યો છે મય સંતુ. મયનો અર્થ થાય લેટ ઇટ બી ઇન મી. મયનો અર્થ થાય મારી અંદર આ બધા જ તે ધર્માઃ મયી સંતુ, લેટ ઇટ બી ઇન મી. અને તું કોણ? સપોઝ કોઈ પૂછે તો એને કીધું આત્મની નિરતે. મયી, જેને સંસ્કૃત થોડું આવડે, મયી છે એ પણ સાત્વિક વિભક્તિ, પછી આત્મની છે એ પણ સાત્વિક, અને નિરતે એ પણ સાત્વિક. એટલે કે મયી, આ નિરતે અને આત્મની ઇઝ ક્વોલિફાઈડ ધ મયી વર્લ્ડ. એટલે કે હું પોતે કેવો છું તો કે જે આત્માને વરેલો. નિરત આપણે કે એને ટોટલ આઈ એમ ડેડિકેટેડ, એને કહેવાય નિરતમ. એટલે હું જે માત્ર આત્મ તત્વને વરેલો છું એવા મારી અંદર આ બધા જ સદગુણો મારી અંદર આવે. અને સદગુણો બહુ મહત્વના છે. તેમની પરિવાર એ બધા જ મારી અંદર આવે. અને છેલ્લે શાંતિ, શાંતિ, શાંતિ. શાંતિ પહેલું આધ્યાત્મિક શાંતિ, જ્યારે હું ભણું ત્યારે શરીર પ્રોબ્લેમ ન કરે. બીજું શાંતિ, જ્યારે અમે ભણીએ ત્યારે સરાઉન્ડિંગ મને પ્રોબ્લેમ ન કરે. અને છેલ્લી શાંતિ
નેચરલ ફોર્સિસ પણ હું જ્યારે ભણું ત્યારે મને તકલીફ ન આવે. એટલે 3 લેવલ્સ: શાંતિ, શાંતિની શાંતિ. અને પછી હવે આપણે આ વજ્ર સૂચિકા ઉપનિષદની અંદર એટલે ગઈકાલે ઉપનિષદનો અર્થ જોયો એટલે આઈ નોટ રિપીટિંગ, ખાલી શાંતિ પાઠ જ આપણે જોયું. અને વજ્ર સૂચિકા એનો અર્થ, સૂચિકાનો અર્થ થાય નીડલ કે સોય. અને આ સોય કેવી છે તો કે વજ્ર જેવી કઠોર. ગઈકાલે જે હું વાત કરતી હતી ને એ ટ્રીટમેન્ટનું નામ છે શૃંગી ટ્રીટમેન્ટ. હું કાલે ભૂલી ગઈ હતી. આયુર્વેદની અંદર વેલ ફેમસ, કોઈ પણ આયુર્વેદિક ડોક્ટરને પૂછો, શૃંગી એટલે જ્યાં આપણે અમુક ઉંમર પછી આપણે ઘણી વાર ખબર ગાંઠા નીકળે શરીરમાં, પછી આ જે આયુર્વેદિક ડોક્ટર હોય આપણે એમ કહીએ કે અહીંયા બહુ એટલે આપણે એમ કહીએ કે બધું બનેલા કંઈક બધા ટિશ્યુઝને છે, એટલે એ લોકો એ પોર્શન સિલેક્ટ કરે. પછી ગાયની જે શિંગડા હોય એને શૃંગી કહેવાય. એટલે ગાયના શિંગડાને એ કાપી નાખે અને ઉપર એક હોલ કરે છે. પેલું ઉપર એમાં હોલ કરે અને આટલું એ રાખે ગાયનું શિંગડું. પછી આપણે કંઈક આ જગ્યાએ દુખે છે કે ગાયના શિંગડાથી એ ચક્ર બનાવે. પછી ચક્રની અંદર મેં જેમ કીધું ને સાથે 60-70 આપણે નીડલ મારે એટલે ત્યાં કાણા થઈ જાય. પછી એક ગાયની જે શેકી હોય ને એના ઉપર કરીને વેક્યુમ કરે. વેક્યુમ કરીને ઉપર એ લગાવ ચોકડી અને અડધી કલાક કે 20 મિનિટ રાખવાનું. અને પછી 20 મિનિટ પછી જ્યારે આપણે કાઢીએ ને તો અંદરથી આટલો બધો ક્લોટ નીકળે, જેને ખરેખર ખોટા લોહીનું જમા થઈ ગયું એ નીકળી જાય અને પગ કે ક્યારેક દુખતા હોય તો બનતું. એક ટ્રીટમેન્ટનું નામ છે શૃંગી. અને એમાં પણ સૂચિકા એટલે એમાં પણ નીડલ વાપરવામાં આવે. નીડલ કેવી હોય તો શાર્પ, એ લોકો તો સ્કાર્પ જ વાપરે, પણ અહીંયા સૂચિકા એટલે કે નીડલ. પણ નીડલ કેવી છે તો કે વજ્ર જેવી કઠણ. અને શા માટે તો કે આપણા મનમાં રહેલું અજ્ઞાન પણ કેવું છે તો કે જાડું, અત્યંત કઠણ છે, એમને પ્રિક કરવા, એને કાપવા માટે નીડલ પણ કેવી જોયું તો કે વજ્ર છે. એટલે આ ઉપનિષદનું નામ છે વજ્ર સૂચિકા ઉપનિષદ. એના પછી જે પહેલી લાઈન છે હું વાંચું, પછી મારા પછી તમે રિપીટ કરજો. એમાં પહેલી છે યદ જ્ઞાનાથ, ત્યાંથી આઈ વિલ સ્પીક, તમે રિપીટ કરજો. યદ જ્ઞાનાથ મેળો તમે આપ્યાયંતુ મમાંગાની ઉપર છે, એની ઉપર છે. હવે પડી ગયું. યદ જ્ઞાનાથ બ્રહ્મણ્યમ પરમ અદ્ભુતમ. પહેલું વાક્ય છે મુનયઃ બ્રાહ્મણ્યમ પરમ અદ્ભુતમ યાન્તિ. મેઇન વાક્ય છે મુનયઃ યાન્તિ. યાન્તિ ક્રિયાપદ છે. યાન્તિનો અર્થ થાય, રિયલી સ્પીકિંગ યાન્તિનો અર્થ થાય ગચ્છન્તિ, જવું. પણ અહીંયા યાન્તિનો અર્થ છે પ્રાપ્નોતિ. સંસ્કૃતમાં એવો કે રૂલ છે, અને ખાસ કરીને આ શાસ્ત્રની અંદર જ્યાં ગતિ સૂચક ક્રિયાપદ આવે ત્યાં વી હેવ ટુ યુઝ પ્રાપ્નોતિ, કારણ કે આ જવાની તો વસ્તુ નથી. એટલે યાન્તિનો અર્થ થાય ગચ્છન્તિ, પણ એનો અર્થ થાય પ્રાપ્નોતિ. એટલે કે મુનયઃ યાન્તિ ઇઝ ઇક્વલ ટુ પ્રાપ્નોતિ. મુનિઓ પ્રાપ્ત કરે છે, એવો એ બે શબ્દનો અર્થ થાય. મુનિનો અર્થ શું થાય? જે સફેદ કપડાં પહેરેલા હોય, દાઢી કરેલા હોય, સફેદ દાઢી, અને વૃક્ષ નીચે બેઠા હોય એને મુનિ કહેવાય. તો કે ના, વનના મુનિ. જે વ્યક્તિ મિનિમમ 10-15 મિનિટ માટે તમે કોઈ પણ ટોપિક આપો, એના ઉપર એ આંખ બંધ કરીને એના ઉપર ચિંતન કરી શકવા માટે વન ઇઝ કેપેબલ, શક્ય હોય, એ બધી વ્યક્તિને મુનિ કહેવાય. એટલે કે મુનિનો અર્થ થાય મનનાથ મુનિ. જે વ્યક્તિ કોન્ટમ્પ્લેશન કરી શકે, જે વ્યક્તિ કોઈ પણ ટોપિક ઉપર વિચારી શકે પોઝિટિવલી. ગમે એવું વિચાર, ફિલ્મને વિચાર આવે, પણ અહીંયા થિંકિંગ થયું તો આપણે કહીએ કે ઈશ્વર ઉપર 15 મિનિટ વિચારો,
જો વિચારી શકે આ આડાવડા ન થાય તો એને કહેવાય મુનિ. પછી વ્હાઈટ કપડાં, કલરફુલ કપડાં કે ભગવા કપડાં બધા માણસોને કહેવાય મુનિ. એટલે કે એવા મનનશીલ વ્યક્તિઓ છે પ્રાપ્ત કરે છે. એટલે તરત આપણે પૂછીએ કે શું પ્રાપ્ત કરે છે, તો કે બ્રાહ્મણ્યમ. એક શબ્દ છે બ્રાહ્મણ્યમ. બ્રહ્મ એક શબ્દ છે ગુજરાતીમાં આપણે બ્રાહ્મણ તો કહીએ છીએ, પણ બ્રાહ્મણને લગતું એને કહેવાય બ્રાહ્મણ્યમ. સપોઝ હું કહું કે મધુર એક શબ્દ છે, તો માધુર્યમનો અર્થ શું થાય? મધુરતા સાથે જોડાયેલું એને કહેવાય માધુર્ય. પછી એક રહિત શબ્દ છે, રહિત સાથે જોડાયેલું હોય તો રાહિત્ય, અનંત સાથે જોડાયેલું હોય તો આનંદ્ય. એવી રીતે બ્રાહ્મણ સાથે જે જોડાયેલું હોય એને કહેવાય બ્રાહ્મણ્ય. કારણ કે આખું ઉપનિષદ છે એનો બેઝ છે કે આપણે કોને બ્રાહ્મણ કહીએ. આપણના મનમાં એમ જ છે કે આપણે બાય બર્થ જનોઈ પહેરી, હવે તો માણસો અત્યારના બાળકો છે ને જનોઈ નથી, એ રિચ્યુઅલ કરી લે પણ એમ કે તમને શરમ આવે. પણ બ્રાહ્મણનો અર્થ છે કે એટલે આપણા મનમાં એમ છે કે બ્રાહ્મણ જે બાય બર્થ હોય, જે વિચારી શકે એને જ બ્રાહ્મણ કહેવાય. પણ શાસ્ત્ર અહીંયા ના પાડે છે કે બ્રાહ્મણ ન કહેવાય. એનું આખું ડિસ્કશન છે. એટલે કીધું કે મુનયઃ યાન્તિ. કમ યાન્તિ, શું પ્રાપ્ત કરે છે? તો કે બ્રાહ્મણ્યમ. તો બ્રાહ્મણ્યમનો અર્થ શું થાય? તો એને આપણે એક શબ્દ વાંચીએ છીએ કે બ્રહ્મ. બ્રહ્મને જે જાણે પછી એનું તો ડિટેલ આવશે, પણ બ્રહ્મણઃ જ્ઞાનાત બ્રાહ્મણઃ ભવતિ. કે જે બ્રહ્મ તત્વને જાણે એ વ્યક્તિ શું થઈ જાય? તો કે બ્રાહ્મણ. એટલે કે એ બ્રહ્મ તત્વ સાથે જે વસ્તુ કનેક્ટેડ હોય એને કહેવાય બ્રાહ્મણ્ય. જેનું બધું ડિટેલ આવવાની છે. એટલે કે મુનયઃ બ્રાહ્મણ્યમ યાન્તિ. મુનિઓ છે એ બ્રહ્મ તત્વ સાથે જોડાયેલું છે અને પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ્ય કેવું છે? તો કે પરમ અદ્ભુતમ. પરમ એટલે કે અત્યંત શ્રેષ્ઠ, એવું અદ્ભુતમ જેની સાથે we cannot compare anything, એવું અદ્ભુતમ મુનયઃ બ્રાહ્મણ્ય પદમ યાન્તિ. કેવી રીતે યાન્તિ? તો કે યત જ્ઞાનાત. પહેલો શબ્દ છે યત જ્ઞાનાત. યતનો અર્થ થાય જેને લીધે, અને જ્ઞાનાતનો અર્થ થાય યત જ્ઞાન કારણેન. જ્ઞાનાત છે એ હેતુ પંચમી છે. વન હુ નોઝ ધ સંસ્કૃત એને કહેવાય હેતુ પંચમી છે. જે જ્ઞાનને કારણે બ્રાહ્મણ મુનિઓ છે એ બ્રાહ્મણ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે, એના ઉપર અહીંયા બધા ડિસ્કશન કરશે. એટલે કીધું કે મુનયઃ પરમ અદ્ભુતમ યત જ્ઞાનાત બ્રાહ્મણ્યમ યાન્તિ. આ પહેલા વાક્યનો અર્થ છે. અને પછીનું વાક્ય પછી આપણે જોઈએ. તત્ર એતત બ્રહ્મ તત્વમ અહમ અસ્મિ ઇતિ ચિંતયે. તત્ર નો એટલે તસ્મિન વિષય, આ બાબતની અંદર જે એમ કહે છે કે મુનિઓ પ્રાપ્ત કરે છે એને કહેવાય તત્ર. તત્રનો અર્થ થાય ત્યાં, પણ ત્યાંનો અર્થ થાય ઇન ધેટ સબ્જેક્ટ મેટર. એક વિષયની અંદર એતદ બ્રહ્મ તત્વ. અહીંયા ઘણા બધા છે એ બ્રહ્મ શબ્દથી પરિચિત છે, પણ ઘણા બધા કદાચ મને એવા પણ લાગે છે કે જે બ્રહ્મ શબ્દથી પરિચિત નથી. ઉપનિષદની અંદર એક વર્ડ છે ફ્રિક્વન્ટલી મેન્શન છે અને એનું નામ છે બ્રહ્મ. તો બ્રહ્મ છે એ કોઈ વસ્તુ છે, માણસોને એમ થાય કે ભગવાનનું નામ છે કે શિવ છે, એવું કોઈ બ્રહ્મ તત્વ છે. એટલે શાસ્ત્રએ એની એક વ્યાખ્યા આપી છે. પર્ટિક્યુલરલી તૈત્રીય ઉપનિષદમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ તત્વ છે ને એની અંદર ક્રિયાપદ છે. એ ક્રિયાપદનું નામ છે બ્રૂહ. ઇન્ટરેસ્ટિંગ છે કે સંસ્કૃત કોઈ પણ વાક્યની અંદર હંમેશા ક્રિયાપદ હોય ને હોય જ. એમાંથી પછી બધા નામ હોય. તો બ્રહ્મ તત્વ પણ એટલે બ્રહ્મ શબ્દ છે એ પણ એક ક્રિયાપદ ઉપરથી બન્યું છે. અને ક્રિયાપદ કયું છે? તો કે બ્રૂહ.
ધ્રુવ એટલે રૂપારા, ઋષિ વાળો ભૃહ, અને એનો અર્થ થાય બિગ, મોટું. હવે આપણે કહીએ મોટું છે ને, એ ઇઝ એન એડજેક્ટિવ, વિશેષણ. હવે કેટલા બધા નાના નાના રાયના દાણા હોય, એમાં આપણે કહીએ કે આમાં સૌથી મોટો કયો, તો આપણે મોટો રાયનો દાણો બતાવીએ કે જે આ છે ને એને મોટું કહેવાય, મોટો રાયનો. પછી એવી જ રીતે બધા પ્લાન્ટ્સ હોય નાના નાના, એમાં આપણે પૂછીએ કે સૌથી મોટો કયો, તો એ મોટા એ બધા બતાવે કે આ બધા ડ્વાર્ફ છે, આમાં સૌથી મોટું. એટલે કે મોટું છે એ કોઈ પણ વર્ડ સાથે કનેક્ટેડ છે, વિચ ઇઝ એ નોટ એડજેક્ટિવ. પછી ટેકરી ઘણી બધી આપણે જાય ને હિમાલયમાં, તો કે આ સૌથી મોટો પર્વત. એટલે મોટો છે એ ખરેખર શું છે, ઇઝ અ વર્ડ, ઇઝ ઇન્ડિકેટ, ઇઝ અ બિગ. એટલે કે બૃહ ઇઝ ઓલવેઝ ઇન્ડિકેટિંગ a word with the meaning is the big. પછી પૂછીએ કે કેવડું મોટું છે, તમે બહુ કહો છો મોટું મોટું, તો કેવડું મોટું છે, તો કે ત્રણ વસ્તુથી એ ઇટ ઇઝ નોટ કનેક્ટેડ વિથ થ્રી થિંગ્સ, એ ત્રણ વસ્તુ સાથે જોડાયેલું નથી, એટલું મોટું. એટલે કોક એમ પૂછે એટલે એનો અર્થ શું, તો કે એને એમ કે એ વસ્તુ છે ને, અમે જે મોટું કહીએ છીએ એ ક્યારે પણ કોઈ સ્થાન સાથે જોડાયેલું નથી. સ્થાનનો અર્થ થાય સ્પેસ, જગ્યા. આપણે અહીંયા બેઠા છીએ તો આપણે ઘરે નથી, તો આપણે આ જગ્યાએ કેવા થઈ ગયા, મર્યાદિત, સીમિત થઈ ગયા. પણ એ વસ્તુ છે એ કોઈ જગ્યા સાથે સીમિત નથી, ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય એની ટાઈપ ઓફ પ્લેસ. તો પછી એનો અર્થ શું થાય, તો એનો અર્થ થાય કે વસ્તુ કેવી છે, ઓલ પરવેઝ. એટલે એનો અર્થ થાય એ વસ્તુ કેવી છે, તો કે સર્વવ્યાપક. એટલે કે સર્વવ્યાપક કેવી રીતે આવી, તો કે દેશ સત્યમ જ્ઞાનમ અનંતમ. એમાં જે અનંતમ શબ્દ છે એમાં છે કે એ કોઈ વસ્તુ છે એ કોઈ સ્થાન સાથે બંધાય નથી. એટલે કે દેશ અબાધિત, અને દેશનો અર્થ થાય સ્પેસ. ભારત દેશ એવો નહીં, દેશનો અર્થ થાય સ્પેસ. એ સ્પેસ સાથે કેવા છે, તો કે અબાધિત. પછી તમે બૃહ મોટું કહો છો, તો મોટું એટલે કેવું મોટું, એને કીધું કે કોઈ કાળ સાથે બંધાયેલું નથી, એ કોઈ સમય સાથે બંધાયેલું નથી. જ્યારે બ્રહ્માંડ બન્યું, એવું કે છે કે જ્યારે આખું વિશ્વ બન્યું, વિશ્વનો તથા યુનિવર્સ જ્યારે બન્યું, પછી જ સ્પેસ અને ટાઈમ આવ્યો. ઇવન આઇન્સ્ટાઈને, જો તમે વાંચ્યું હોય તો આઇન્સ્ટાઈન એવું કહે છે કે મારી દ્રષ્ટિએ ટાઈમ ઇઝ રિલેટિવ, ટાઈમ ઇઝ નોટ એબ્સોલ્યુટ. એટલે આપણું શાસ્ત્ર કહે છે કે આ તત્વ છે ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય ટાઈમ, એ સમય સાથે જન્મેલું નથી. ઇવન જો યુનિવર્સ સમય સાથે બંધાયેલું હોય તો એનો અંત છે. એટલે કે જે પણ વસ્તુ વિચ ઇઝ કનેક્ટેડ વિથ ટાઈમ ઇઝ ઓલવેઝ ફિનિટ, એ હંમેશા કેવી છે, તો મર્યાદિત. એટલે કે એનો જન્મ છે તો એનું શું છે, તો કે મૃત્યુ છે. પણ આ બ્રહ્મ તત્વ કેવું છે, તો વિચ ઇઝ નોટ બાઉન્ડ બાય એની ટાઈમ. એટલે એ વસ્તુ કેવી છે, તો કે નિત્ય. બ્રહ્મ તત્વ જે આપણે બ્રહ્મ વાત કરો છો એ કેવું છે, તો કે સર્વવ્યાપક. એ બ્રહ્મ તત્વ કેવું છે, કે નિત્ય. હવે એ કેટલા છે, હજી શું છે એનામાં સ્પેશિયાલિટી, એણે કીધું કે કોઈ પણ વસ્તુ આજ છે એવું આપણે બ્રહ્મને ના કહી શકીએ. ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય એની ઓબ્જેક્ટ. વસ્તુ અબાધિત, કોઈ પણ વસ્તુ સાથે એ કનેક્ટેડ નથી. ધારો કે હું એમ કહું કે આ માઉસ છે, તો આ માઉસ પૂરતું જ મર્યાદિત, બીજું માઉસ સાથે ના થાય. આ માઇક છે તો આ માઇક પૂરતું જ મર્યાદિત, બીજું માઇક પણ ના થાય. પણ જ્યારે આપણે કહીએ કે ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય વિથ એની ઓબ્જેક્ટ, એનો અર્થ થાય એક જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. એટલે કે ખરેખર એ બ્રહ્મ એટલે શું, તો કે એ સર્વવ્યાપક છે, વિચ ઇઝ નોટ બાઉન્ડ બાય એની સ્પેસ. એ તત્વ છે એ કોઈ સમય સાથે બંધાયેલું નથી, ઇટ ઇઝ ઇમોર્ટલ. એ કેવું છે, તો કે નિત્ય છે. અને એ તત્વ છે એ કોઈ વસ્તુ સાથે બંધાયેલું નથી, એકમેવ અદ્વિતીય. અને એ કેવું છે, જડ છે, તો કે ના, ચિત્ત. એ કેવું છે, તો કોન્શિયસનેસ. એ ચૈતન્ય તત્વ છે, ધબકતું. પૂજ્ય સ્વામીજી એમ કે લાઈવ કોન્શિયસનેસ એ, અને કઈ જગ્યાએ છે, તો બધી જગ્યાએ છે.
તું કોણ છે? કે તું છો, બીજું કોઈ નથી. એ બ્રહ્મ તત્વ એ તું છો એટલે લીધું અહમસ્મી. તત્ર એતદ બ્રહ્મ તત્વ, જે બીજી લાઈનની અંદર તત્ર એટલે કે એ તત્ર તસ્મિન વિષય એ બાબતની અંદર એતદ બ્રહ્મ તત્વ, આ એતદ નો તો થાય ધીસ, આ બ્રહ્મ તત્વ જે સત્ય છે, તત્વ નો તો થાય સત્ય છે, જે બ્રહ્મ છે, એક છે કોણ? અહમ અસ્મિ. અહમ એટલે કે હું, અસ્મિ એટલે કે છું. અહમ અસ્મિ, હું છું. એના ઉપર ચિંતન તો થાય વી શુડ બી થિંક ઓવર ઇટ. ગુજરાતીની ચિંતા નથી. ગુજરાતીની અંદર આપણે કે બહુ ચિંતા છે, તો એ ચિંતા ઇઝ ટોટલી ડિફરન્ટ. પણ સંસ્કૃતમાં એક ચિંત ક્રિયાપદ છે, એનો તો થાય આપણે વિચાર કરવો જોઈએ, ચિંતન કરવું જોઈએ, એને કહેવાય ચિંતન. વી વિલ થિંક ઓવર ઇટ. ચિંતન નો તો થાય એમ આપણે એના ઉપર ચિંતન કરવું જોઈએ. એ બીજા વાક્યનો અર્થ. એટલે કે માણસોએ સમજવું જોઈએ કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બ્રહ્મ. એ નામ નથી. માણસો કે તમારા વેદાંતમાં બ્રહ્મ છે એટલે વળી પાછું કંઈક લોકેશન બોલતું. પણ બ્રહ્મ તત્વ કેવું છે? તો કે સર્વવ્યાપક. એ બ્રહ્મ તત્વ કેવું છે? તો કે એક જ છે. અને કેવું છે? તો કે કાળ સાથે બંધાયેલ નથી, નિત્ય છે. અને જો નિત્ય હોય, સર્વવ્યાપક હોય તો બે તો હોય જ નથી. તો પછી આપણે બધા કોણ છીએ? એ જ તત્વ છીએ. અહમ અસ્મિ એટલે એને કીધું કે આ બીજું કોઈ નહીં, અહમ અસ્મિ. એના ઉપર હવે આપણે વિચારવું જોઈએ. એટલે આ બે વાક્યનો આને કહેવાય કે હજી પૂર્વ ભૂમિકા બાંધી છે. હજી they have not go in the discussion. આ પૂર્વ ભૂમિકા બાંધી અને પછી આખું જે શાંતિ પાઠ હતો, શાંતિ પાઠ પૂરા થયા પછી હજી પણ એક શ્લોક છે. એ શ્લોક નમસ્કારાર્થ, ભગવાનને પ્રણામ કરતા હોય એવા પ્રકારનો શ્લોક છે. એટલે પાછું યાદ રાખો કે બ્રહ્મ તત્વને નમસ્કાર ન થાય. કારણ કે હું નમસ્કાર ન કરી શકું, બીજા બધા નમસ્કાર કરી શકું, પણ કોક એમ કે તમારે બેઠેલા અંદરને તમે નમસ્કાર કરો, હું નેક્સ્ટ ઇમ્પોસિબલ. આમાં નમસ્કાર છે. તો આ નમસ્કાર કોણ કરે છે? તો કે ભક્ત છે એ ઈશ્વરને કરે, ભલે નામ બ્રહ્મ તત્વ હોય તો. એટલે મેં ગઈકાલે પણ કીધું, બ્રહ્મ છે એ બે રીતે જોવાય. નિર્ગુણમ બ્રહ્મ તો સર્વવ્યાપક, અત્યારે આપણે વ્યાખ્યા કરીએ. પણ સગુણમ બ્રહ્મનો અર્થ થાય ઈશ્વર. એટલે કે હવે પછીનો શ્લોક જે હું બોલું છું એ મારી પાછળ બોલજો. ચિત્ત સદાનંદ રૂપાય, ચિત્ત સદાનંદ રૂપાય, નથી સંભળાતું? મનોહો આપત્યમ મનુષ્ય. મનુ આપણા પરદાદાનો પહેલા કોણ હતા? મનુરાજા. એટલે મનોહો આપત્યમ, આપત્યમ એટલે કે વંશજ. એટલે કે આપણે મનુના એટલે કે માનવ અને મનુષ્યના મનોહો આપત્યમ. વ્યર્થ અને હેરાઈથીમાં જોઈએ તો સૌથી પહેલું કોણ? તો કે મન. આપણે એવું નથી માનતા કે આપણે વાંદરામાં થઈ જશે. પેલી બધી ચીજ કહેવાય છે મંકીની, એ તો સાયન્સની. પણ આપણે માનીએ છીએ કે મનુરાજા પહેલા હતા, એના બધા. એટલે આપણે ગોત્ર પૂછીએ છીએ કે ભાઈ તમારું ગોત્ર કેવું, તમારું ગોત્ર કેવું. એટલે આપણે ઋષિના વંશજ છીએ. આપણા વંશજ પેલા મંકીનું. ત્યારે અત્યારે આ બધા એવું માટે પાષાણ યુગ, પછી વાનર હવે સંભળાય? હવે સંભળાય બરાબર? પાછળ ના બરાબર રહ્યું. પછી કાઢી લો. ના ના ચાલશે. કાઢી લો છે. કાઢી લે. હવે સંભળાય બધા?
બરાબર પાછળ હા તમને મળે? ના પાડે માતાજી. મારી પાછળ પૂછું ચિત સદાનંદ રૂપાય ચિત્સદાનંદ રૂપાય સર્વધિવૃત્તિ સાક્ષિણે સર્વધિવૃત્તિ સાક્ષિણે નમો વેદાંત વિદ્યાય નમો વેદાંત વિદ્યાય બ્રહ્મણે અનંત રૂપિણે બ્રહ્મણે અનંત રૂપિણે. આખું વાક્ય એટલે શ્લોક છે આખું, એમાં પાછું મેઇન વાક્ય એટલે મેઇન શબ્દ છે નમઃ. નમઃ છે એનો અર્થ થાય સેલ્યુટેશન, નમસ્કાર કે પ્રણામ. હું પ્રણામ કરું છું. અને નમઃ સાથે જે પણ શબ્દ જોડાય એ ઓલવેઝ ઇન ફોર્થ કેસ, હંમેશા ચોથી વિભક્તિમાં હોય. બીજા બધા જ શબ્દો છે ચોથી વિભક્તમ. ચિત્ત સદાનંદ રૂપાય નમઃ. પછી સર્વધિ વૃત્તિ સાક્ષિણે નમઃ વેદાંત વેદ્યાય નમઃ બ્રહ્મણે નમઃ અનંત રૂપિણે નમઃ. હવે ખાલી એક એક શબ્દ જોવાનો કે નમઃ કોને, એટલે મેં લખ્યું કે આ બધા જ શબ્દો છે એ વેદાંતમાં આવેલા, પણ છતાં આપણે પ્રણામ તો કોને કરીએ તો કે ઈશ્વરને છે. અને જે આપણે 108 ભગવાનના નામ બોલતા હોય કે લલિતા સહસ્ત્ર કે વિષ્ણુ સહસ્ત્ર આપણે સાંભળતા હોય ને, એની અંદર વિષ્ણુ ભગવાનના નામ નિર્ગુણ તરીકે હોય છે અને એ જ વિષ્ણુ સ્વરૂપના નામ અજાયરમાં, અજા હોય તો એ કેવા થાય તો કે નિર્ગુણ. અને પછી આપણે કે સર્વવ્યાપીને નમઃ કે આ એના શંખ ચક્ર ગદીને તો એ બધા પરમાત્માના નામ થયા. એટલે હંમેશા જ્યારે પણ નમસ્કાર આવે ત્યારે માનવું કે અહીંયા આપણે ઈશ્વરને જ પ્રણામ કરી શકીએ, હું પ્રણામ ન કરું. એટલે પેલું છે કે નમઃ હું પ્રણામ કરું છું. કોને પ્રણામ કરું છું તો કે ચિત્ત સદાનંદ રૂપાય. સાધુઓ બધા આપણે જનરલી છોકરાઓ ભેગાને હાય હલો એવું બધા કરે, પછી થોડા મોટા હોય તો નમસ્તે કરે. સાધુ એકબીજાને ગ્રીટ કરે, સામે મળે જય સચ્ચિદાનંદ, એવી રીતે લોકો એકબીજાને બોલાવે. એવી રીતે અહીંયા પણ ચિત્ત સદાનંદ. આપણને એમ લાગે કે સદાનંદ શબ્દ છે, પણ આમાં ચિત્ત સદાનંદની અંદર 3 શબ્દ છે. ચિત્ત, સત અને આનંદ. એને કહેવાય જય સચ્ચિદાનંદ. એની અંદર પણ સત, ચિત્ત અને આનંદ. આમાં ચિત્ત કેના કરી દીધું? ચિત્ત, સત અને આનંદ રૂપાય. રૂપ જ્યારે પણ શબ્દ આવે ને સંસ્કૃતમાં ત્યારે રૂપનો અર્થ થાય સ્વરૂપમ, અને સ્વરૂપનો અર્થ થાય જે ક્યારે પણ ન બદલે, એને સ્વરૂપ કહેવાય. અગ્નિ હજારો વર્ષ પહેલા કેવો હતો? ગરમ હતો. અત્યારે કેવો છે તો કે ગરમ છે, અને 1000 વર્ષ પછી પણ કેવો હશે તો કે ગરમ જ રહેશે. તો અગ્નિ એ ઉષ્ણતા એ અગ્નિનું શું કહેવાય તો કે સ્વરૂપ, એ રૂપ. આપણે જે સનાતન ધર્મ કહીએ છીએ, એ સનાતન ધર્મ શું કામ કહીએ છીએ તો કે હજારો વર્ષો પહેલા શાસ્ત્ર કે તું સત્ય બતાવું, તારે સાચું બોલવું, એ અત્યારે પણ લાગુ પડે અને વર્ષો પછી પણ એ લાગુ પડે. એટલે કે જે વસ્તુ હંમેશા 3 periods of time હંમેશા સત્ય જ રહે એને સનાતન કહેવાય. એટલે કે આપણો ધર્મ સનાતન એટલે છે કે એની અંદર જે પણ ઉપદેશ આપ્યા એ હજારો વર્ષો પહેલા પણ બધા માણસોને એપ્લિકેબલ હતા. અત્યારે પણ આપણા જે શાસ્ત્રમાં જે પણ વસ્તુ કહે છે એ અત્યારે પણ બધાને એવી જ રીતે એપ્લિકેબલ છે. અને હજારો વર્ષ પછી પણ એમ કોઈ કે સાચું બોલવું જોઈએ, ખોટું ન બોલાય, આ ન કરાય,
આચાર્ય દેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પછી હજારો વર્ષ પછી એટલું જ મહત્વ છે. એટલે એને સનાતન. સનાતનનો અર્થ થાય જેનો ક્યારેય નાશ ન થાય. એવો છે, આમાં નથી પણ પાછો એક શબ્દ બનાવ્યો, પુરાણ. પુરાણ એટલે આપણા મનમાં એવું છે કે પુરાણ એટલે કયું? જૂનું. માણસો છે જૂનું શરીર છોડીને નવું શરીર ગ્રહણ કરે, પણ ખરેખર પુરાણનો અર્થ પુરાણ નથી. પુરાણનો અર્થ થાય પુરા અભી નિત્ય નૂતન ઇતિ પુરાણ. જે જૂનું હોવા છતાં હંમેશા નવું જ રહે એને કહેવાય પુરાણ. એટલે પુરાણ શબ્દ, સનાતન શબ્દ, ઇવન સ્વરૂપમ શબ્દ, એના મિનિંગ એક જ, one is always applicable in 3 periods of time. એટલે આ સ્વરૂપ એટલે માણસો ઘણી વાર કહે કે જૂનું પુરાણું છે, પણ ચૈતન્ય તત્વનું આપણે કેવું કે ન જાય તે પ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાનમ અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણ ન હન્યતે ન હન્ય. ત્યાં પુરાણનો અર્થ શંકરાચાર્ય લીધું, પુરા અભી નિત્યનું એવર ફ્રેશ, એને કહેવાય પુરા. એનું સાચું ઇંગ્લિશ ગુજરાતી એવર ફ્રેશ, જે હંમેશા તરો તાજા હોય એને કહેવાય પુરાણ. એવી જ રીતે આપણે જન્માને ત્યારે એમ કે આ કોણ હતો તો કે હું હતો. આપણે ફોટામાં બતાવ્યા ત્યારે આપણે મોટા બહુ સારા નથી, આપણે આપણા આલ્બમ ફોટા બતાવ્યા જો હું છું કેવું પડે, કારણ કે અત્યારે તો લાગતા હોય એટલે આ હું છું. એટલે બધા શરીરની અંદર બદલાતો હું, શરીર બદલાય પણ હું છે ને એ મેવન છે. કે આ જો નાનો ઉમા કરે છે એમાં હું જ છું. આ લગ્ન ક્યાં મારા લગ્નના ફોટા બધાને બતાવી આલ્બમના, આમાં હું જ છું. અને અત્યારે કરસની વાળો કોણ છે તો કે હું જ છું. હું રિપીટ સેમ. જ્યારે બીજા શરીર કેવા થાય એની કહેવાય પુરાણ. અંદર બધું ફરતું હોય બીજું બધું, પણ અંદર હું છું એ કેવો છે તો કે એવું સ્વરૂપ. અને એ સ્વરૂપ કેવું છે તો કે ચિત્ત સત આનંદ. જે આપણું ખરેખર હું કહીએ છીએ એનું સ્વરૂપ કેવું છે તો કે સત, ચિત્ત અને આનંદ. આમાં ચિત્ત કહેવાય. ચિત્તનો અર્થ થાય ચૈતન્ય તત્વ. જડ નથી. જે આપણે બ્રહ્મ કહીએ ઇટ ઇઝ નોટ જડ, ઇનર્ટ નથી, એ જડ નથી, એ ચૈતન્ય તત્વ. અને સતનો અર્થ થાય એક્ઝિસ્ટન્સ. હંમેશા હું નો અર્થ થાય ચિત્ત, અને છું નો અર્થ થાય અસ્થિ. છે એટલે એને કહેવાય સત. એટલે કે સત અને ચિત્ત. અને કેવું છે તો કે આનંદ. અને આનંદનો અર્થ થાય જે હમણાં જ આપણે જોયું, જે સમય, કાળ અને વસ્તુથી બંધાયેલું ન હોય એ આપણને ખબર પડે કે આપણે ગુજરવાના નથી. હંમેશા આપણે રહેશું. આપણે કોઈ સાથે બાંધી પણ નથી શકવાના, કારણ કે આપણે ઓલપરમેન્ટ, આપણે સર્વવ્યાપક છીએ. તો મનમાં શું ભાવશે? મજા આવે એટલે આનંદ કીધું. આનંદ એટલે આપણો બીજી રીતે, પણ આનંદનો અર્થ થાય હંમેશા જે પોતાના સ્વરૂપની અંદર મસ્ત રહે. એટલે કે એ ચૈતન્ય તત્વનું સચ્ચિત આનંદ સ્વરૂપ. એટલે સદા નથી, નહીતર માણસો સદા આનંદ એવું છે, સદા આનંદ નથી. સચ્ચિત આનંદ સ્વરૂપાય. એ અંદર હું છું બેઠું છે એ કેવું છે તો કે સર્વધી વૃત્તિ સાક્ષી. કોણની અંદર સૌથી વધારે બળાન કોનું આપણે નોટ કરીએ તો કે સાક્ષી. સાક્ષીનો અર્થ શું થાય કે બધા જ બધી ક્રિયાઓ જોઈ છે પણ ઇટ ડઝન્ટ ગેટ ઇન્વોલ્વ, એને આપણે સાક્ષી કહીએ. એવી જ રીતે હું અંદર બેઠું છું, જે તત્વ છે એ કેવું છે? ધીનો અર્થ થાય બુદ્ધિ, વૃત્તિનો અર્થ થાય વિચારો, અને સર્વ અર્થ થાય બધી જ વિચારોમાં પ્રવાહ થતી બુદ્ધિનો કે વિચારોનો હું કેવો છું તે સાક્ષી. સપોઝ અત્યારે આટલી બધી ટ્યુબલાઇટ ચાલુ છે તો ટ્યુબલાઇટ કેવી છે? આ બધાની સાક્ષી. એક છે ને આમાં ખબર પૂરું તો થઈ જશે. એક પંચ આપણે બધા જાણ્યું છે કે પંચદશી છે ને, એક પંચદશી વિદ્યારાયણ સ્વામીજીએ લખી છે. એક પંચદશીની અંદર પહેલા આનંદ પ્રકરણ છે, પહેલા વિવેક પ્રકરણ, પછીના 5 આનંદ પ્રકરણ, અને પછીના દીપ પ્રકરણ, છેલ્લા આનંદ પ્રકરણ. એટલે ટોટ 5 + 5 + 5.
એમાં જે બીજું જે દીપ પ્રકરણ છે એમાં છે કે નાટક દીપ પ્રકરણ. એ નાટક દીપ પ્રકરણની અંદર એવું છે કે પહેલાના જમાનાની અંદર હોલ હતો. એ હોલની અંદર એક ફંક્શન રાખ્યું હતું ભરતનાટ્યમનું કહેવાય. એટલે જે ટાઈમ ફિક્સ હતો કે આ સમય આ ફંક્શન થશે એટલે થોડાક માણસો આવ્યા સૌથી પહેલા અને આવીને શું કરી ગયા તો કે બધા દીવા, ત્યારે તો બધા દીવા હતા અને આખા હોલમાં દીવા કરી. પછી ધીમે ધીમે જે મેઇન પર્સન હતો એ આવ્યા, બારણા ખોલ્યા. દીવા શું કરતા હતા તો કે દીવા બધાને લાઈટ આપતા હતા. પછી થોડીક વાર થઈ તો જે પરફોર્મ કરવાના એ બેન આવ્યા, જે ભરતનાટ્યમ કરવા એને ભેગા સાજિંદા આવ્યા. તો દીવા શું કરતા હતા તો કે સાજિંદાને જે ભરતનાટ્યમ રિપ્રેઝન્ટ કરવાની બેનને જોતા. પછી બેન તૈયાર થયા, સાજિંદા બધા એનું તબલાનું ખેંચવાનું જે બધું કરવાનું બધું કે દીપક શું કરતા હતા તો એને જોતા, એને પ્રકાશિત કરતા. પછી ધીમે ધીમે ઓડિયન્સ આવ્યું, માણસો આવતા ગયા, બેસતા ગયા, બધા ઉપર દીવા પ્રજ્વલિત થતા. એને શું કર્યું તો બધાને પ્રકાશિત કર્યું. પછી ફંક્શન ચાલુ થયું. એટલે ભરતનાટ્યમ બેને બહુ સરસ કર્યું અને બધા બહુ તારી પાણી બહુ બધું થયું. દીપ શું કરતો હતો ઉપર બધાને પ્રકાશિત કરતો. પછી 1.5-2 કલાક સુધી બધું ફંક્શન ચાલ્યું. પછી પૂરું થયું. પૂરું થયું બધા બહુ તારી પાણી બહુ સરસ ફંક્શન. પછી ઓડિયન્સ પાછું ગયું. દીપક શું કરતા હતા જોતા હતા. પછી પેલા બધા એના તબલા ચડાવ્યા ને તબલા પાછા ઉતાર્યા. પછી પાછું બધું એ ઢીલું કર્યું. દીપક શું કરતો હતો કે જોતું. પછી નરપતિએ પાછી પોતાના ડ્રેસ કાઢી પાછા ઓરિજિનલ ડ્રેસમાં આવી ગયા. દીપક શું કરતો હતો એને કહેવાય સાક્ષી. બધી જ એના હાજરીની અંદર જ આખે આખું પરફોર્મન્સ થયું. પણ દીપ કેવો છે તો કે નાટક દીપ. નાટકનો જે દીપ છે એ બધામાં એ કેવો છે જે વિટનેસ નેવર ગેટ ઇન્વોલ્વ. એવી રીતે આ શરીરની અંદર હું જેમ આપણે એમ કહીએ છીએ પણ હું નથી જેમ. હું છે એ શરીરની અંદર અભિવ્યક્ત થયું. પછી શરીર મોટું થયું તો હું કોણ છે એનું સાક્ષી. એ કદાચ ન થાય પણ આપણા મનમાં હજારો વિચાર આવે. ઉઠીએ ત્યાંથી સૂઈએ એ હજારો વિચારમાં આપણે ખરેખર કેવા છીએ સાક્ષી. આપણા કારણે વિચારો છે એ પ્રકાશિત છે કે લાઈવ છે. આપણે વિચારો નથી. આપણે વિચારોના કેવા છીએ તો કે સાક્ષી. કેટલી વાર બધી જ જગ્યાએ મેં એક એક્ઝામ્પલ આપ્યું કે રામકૃષ્ણ પરમહંસના ડાયરેક્ટ ડિસાઇપલ એક હરિ મહારાજ હતા. એને બહુ રામકૃષ્ણનું બધું વાંચ્યું. હરિ છોકરો કે નરેન્દ્ર હરિ. પછી એનું નામ થયું તુર્યાનંદજી. એને સંન્યાસ દીક્ષા આપી રામકૃષ્ણ પરમહંસ. એનું નામ થયું તુર્યાનંદ. પછી વિવેકાનંદજીએ કીધું કે તમારે અહીંયા નથી રહેવાનું, તમે કેલિફોર્નિયામાં જાઓ અને ત્યાં તમારે એક આશ્રમ બનાવવાનો છે અદ્વૈત. વિવેકાનંદજીને અદ્વૈત બહુ ગમતું પણ એણે કીધું કે એક જ જગ્યાએ માયાવતીમાં એને અદ્વૈત આશ્રમ રાખ્યો. કારણ કે બીજે બધે તો બધા મૂર્તિ મૂકવી જ પડે. પણ એમ કીધું કે માયાપુરી હિમાચલમાં ક્યાં છે ત્યાં એને ક્યાંય મૂર્તિ મૂકવાની કીધું, ત્યાં ખરેખર હતું. પણ એ તુર્યાનંદજી કીધું તમે ત્યાં જાઓ અને બધાને ભણાવો. પછી તુર્યાનંદજી ગયા. એના ઘણા બધા સ્ટુડન્ટ હતા, એમાં ફોરેનર્સ બી હતા. હવે એકવાર તુર્યાનંદજી બેઠા બેઠા એકલા એકલા હસતા જાટલું છે. એટલે કોકને એમ હતા કે નાટા થઈ ગયા. એટલે પછી આપણે તો ગુજરાતી કે કોઈ પણ ઇન્ડિયન છે હાય હાય એવું પૂછાય કેવું લાગે એવું આપણે બહુ વિચારીએ. પણ ફોરેનર એવું ક્યારેય ન કહે. એટલે એક સ્ટુડન્ટ હતી એની એક છોકરી, એને જઈને તુર્યાનંદજી પૂછ્યું વાય યુ આર લાફિંગ, નોબડી ઇઝ હિયર. હસો છો શું કામ? એટલે તો હું મારા વિચારને જોઉં છું કે આટલા બધા મેં વિચારોને કહેવાય ને સારા ડિરેક્શન આપવા કર્યું કે હજી મને ગુસ્સાનો વિચાર આવ્યો, હજી મારી અંદર ખીજ છે એવા વિચાર આવે છે કે ક્યારે હસી શકે. ધ્યાન દે there is a distance between the thought and Suryanand. એટલે એના વિચારમાં શું થઈ ગયા કહેવાય સાક્ષી. એટલે કે ધી વૃત્તિ, ધી એટલે કે બુદ્ધિ, વૃત્તિનો અર્થ થાય વિચારો, અને સર્વ બધા જ વિચારોના રિયલી આપણે ખરેખર કેવા છીએ કે સાક્ષી. પ્રોબ્લેમ ક્યારે થાય તો કે ભૂસકો મારીએ થાય.
હંમેશા સ્વામીજી એવું કહેતા કે ક્રોધના વિચારો આવે લેટ ઇટ પાસ, પણ આપણે પાસ ન થવા દે. વી જમ્પ ઇન ધેટ થોટ અને પછી એક નવી એન્ટિટી ઉત્પન્ન થાય અને કઈ ક્રોધી. નહીતર આપણે જ છીએ. પછી લોભના વિચારો પસાર થાય અને વળી આપણે જમ્પ મારી તો આપણે પછી કેવા થઈ ગયા તો કે ક્રોધ. જે વ્યક્તિ વિચારોને પાસ કરતા શીખે અને વિચારોને જોતા શીખે એ ત્યારે નિષ્ઠ નથી. એટલે કીધું કે વાસ્તવિક રીતે સર્વધિ વૃત્તિ સાક્ષીને અંદર જે તત્વ બેઠું છે. હજી એક મોટા ઉપનિષદનો શ્લોક મંત્ર છે, દ્વા સુપર્ણા સયુજા સકાયા સમાન વૃક્ષમ વર્ષસ્વ જાતે. બે પક્ષીઓ છે, એક જ વૃક્ષની અંદર બેઠું છે. પછી એની અંદર શંકરાચાર્ય જે લખ્યું કે એક પક્ષી છે એ જીવ છે અને એક છે ઈશ્વર છે. પછી એમાં લખ્યું કે જીવ છે જે દુઃખી થાય છે અને પેલો છે જોયા કરે. પછી શંકરાચાર્ય હિમસેલ્ફ આસ્ક્ડ ધ ક્વેશ્ચન, પોતે જ પૂછ્યું કે અંદર બે બેઠા હોય, બે પક્ષી ખરેખર અંદર બેઠા હોય એક જ શરીરમાં. એટલે એને કીધું કે જ્યાં સુધી જીવન માને કે હું જુદો ત્યાં સુધી જુદો. અને પછી આપણે કહીએ અંદર મારો ભગવાન બેઠો છે. જ્યારે આપણે કહીએ મારો ભગવાન અંદર બેઠો ત્યારે હું જુદો ભગવાન જુદા. એ ભગવાન જુદા છે એ કેવા છે? એમાં લખ્યું છે અનિશયા અશોચ્યમાનો. એ જે અંદર બેઠું છે, જે પરમાત્મા તત્વ છે એ દુઃખી નથી, એ વિચારતું નથી, શાંતિથી બેઠું. બીજું કેવું છે? ઉછળતું, મને આ થાય છે, મને આ. એટલે કે હંમેશા આપણે દુઃખી ક્યારે થાય છે તો ઇન્વોલ્વ કોઈ પણ વિચારની અંદર આપણે પણ પરમાત્મા ખરેખર કેવા છે તો કે સર્વધિ વૃત્તિ સાક્ષીને તસ્મૈ નમઃ. જે મુમુક્ષુ છે એમ કે છે કે હું તમને શું કરું છું તો કે પ્રણામ કરું છું. એક સંસ્કૃતમાં વાક્ય છે કે સિદ્ધસ્ય લક્ષણાની સાધકસ્ય સાધનાની. સિદ્ધનો અર્થ થાય છે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એના જે નેચરલ ટ્રેડ લક્ષણો હોય એ સાધક શું છે કે મારામાં. આપણે ગુરુજી બોલો શું કામ કરતા? ધારો કે અમે બધા પૂજ્ય સ્વામી પાસે ગયા ને એટલે કાઢા જેમ દોડતા. શું કામ દોડ્યું? એટલા માટે કે જોઈએ કે કેવો વ્યવહાર કરે છે. તો એવો વ્યવહાર અમારાથી હજી નથી થતો તો વી શુડ લર્ન ફ્રોમ ધેમ. પૂજ્ય અમે જ્યારે બ્રહ્મસૂત્ર ભણ્યા ત્યારે પૂજ્ય સ્વામીજીના શિષ્ય અમે પણ હતા અને વૈકટરમણ પણ હતા. વૈકટરમણ એટલે રાષ્ટ્રપતિ, એ પણ અમારી જોડે બ્રહ્મસૂત્ર ભણ્યા. પણ પૂજ્ય સ્વામીજીનું બિહેવિયર વૈકટરમણ સાથે જેવું હોય એવું ત્યાંના માણીનું નામ હતું પેરુમલ, એની જોડે સેમ રહે. એટલે ખબર પડે કે મહાપુરુષોનું વર્તન કેવું હોય તો કે જેટલું એ નાના માણસોને મહત્વ આપે અને મોટાનું એની વચ્ચેની કાંઈ ડિફરન્સ નથી. એનો અર્થ થાય કે સિદ્ધસ્ય લક્ષણાની સાધકસ્ય સાધનાની. આપણામાં એ ગુણ અત્યારે એમ ન લાગતું હોય હું બધા મારા વિચારોનો સાક્ષી છું. આપણે પરમાત્માને કહીએ કે હું પણ મારા વિચારોનું શું બની શકું કે સાક્ષી. એટલે હંમેશા અમે જ્યાં સુધી અનેકટી પૂજ્ય સ્વામીજી જ્યાં સુધી ઋષિકેશ એટલે ત્યાં અનેકટી હતા અમે ઓલા બચોડિયા તે પાછળ કરે બિહાડીના બચ્ચા એવી રીતે અમુક ગ્રુપ એવું હતું પાછળ હતું. પણ પાછળ કરવાનું કારણ આ જ કે એ હાઉ દે બિહેવ વિથ અધર્સ. કારણ કે સ્વામીજી એમ કહેતા કે યુ નેવર જજ વોટ યુ નો બટ યુ ઓલવેઝ જજ હાઉ યુ બિહેવ. બાર તમે કેટલું આવડે છે કે તમે બહુ પાણી વિના પંડિત છો એ કોઈને ખબર નહીં. તમે એકાદ સૂત્ર બોલશો કોઈ ઇન્ટરેસ્ટ નહીં ને. પણ હાઉ યુ બિહેવ વિથ અધર્સ, તમે બીજાને કેટલું રિસ્પેક્ટ આપો છો, કેટલું માન આપો છો, એનાથી માણસો તમને જજ કરશે કે તમને માન આપશે. હવે તમે એમ પોતે જ માનમાં રહ્યો તો બીજા ક્યાંથી માન આપે? એટલે હંમેશા એ અમને આવું જ્યારે ભેગા કરતા હોય ત્યારે કહેતા. એટલે અમે ભેગા કરતા અને છેલ્લે બહુ બીમાર હતા. જ્યારે ડાયાલિસિસમાં બહુ એના પ્રોબ્લેમ હતા ત્યારે પણ ઋષિકેશ ગઈ હતી ત્યારે ઓમ બોલે જ બોલે. બહુ પીડા થાય ને એટલે ઓમ એવું બોલે. એટલે પછી આપણે કેટલી પીડા થતી હશે એટલે ખૂબ જ કહીને એની સામે જેટલું તો કે હું તમને બધાને શીખવવા માંગુ છું. એટલે મેં કીધું શું? તો કે અત્યાર સુધી તું મનમાં જ
ઓમ ઓમનો જપ કરતો, પણ અમે તમને મોટેથી બોલાવી કહું છું કે નવરા હોય ત્યારે ઓમનો જપ કરજો. એટલે એટલા માંદા હતા તો પણ એ સમથિંગ કાંઈક ને કાંઈક એ વળાવશે. એટલે એને કહેવાય કે એને ભેગા રહેવાથી આપણે ઘણું બધું શીખી શકીએ. એવી રીતે પરમાત્માના આ બધા ગુણ છે કે સર્વદેવ બુદ્ધિ સાક્ષીને પરમાત્મા છે, સર્વવ્યાપક છે, લાગતું નથી, અને એ બધું જ હું શીખી શકું એટલા માટે નમઃ. હું પરમાત્માને શું કરું છું કે પછી છે વેદાંત વેદ્યાય નમઃ. વૈદૈશ્ચ સર્વે અહમેવ વેદ્યઃ. એક શબ્દ છે વેદ્ય. વૈદ્ય નથી, વેદ્ય. વૈદ્યનો અર્થ થાય ડોક્ટર, વેદ્યનો અર્થ થાય ટુ બી નોન, ટુ બી અન્ડરસ્ટુડ. એટલે કે સર્વ વેદાંત વેદ્ય. પરમાત્મા છે એ જાણવા છે તો કેનાથી જણાય? વેદાંતેન વેદ્ય. વેદાંત વડે જેને જાણી શકાય એને કહેવાય વેદાંત વેદ્ય. કારણ કે ભગવાને પોતે 15મા અધ્યાય જે આપણે જન્મા પહેલા બોલી છે અને એવું કહે છે વૈદેહી સર્વે અહમેવ વેદ્ય. બધા જ વેદોની અંદર જાણવા યોગ્ય કોણ છે? એ પોતે જ છે, હું જ. વેદતઃ વેદવિત્તિવ. વેદને બનાવવા વાળો પણ હું છે અને વેદને જાણવા વાળો હું છું. અને વેદની અંદર સૌથી શ્રેષ્ઠ જાણવા વાળી વસ્તુ પણ કોણ છે? તો કે હું છું. એટલે કે વેદાંત વિદ્યાય તસ્મૈ પરમાત્મને નમઃ બ્રહ્મણે નમઃ. અહીંયા બ્રહ્મ શબ્દ છે એનો અર્થ થાય સગુણ બ્રહ્મણે નમઃ. જે પરમાત્મા છે, જે ઈશ્વર છે, એને હું શું કરું છું? કે પ્રણામ કરું છું. અનંત રૂપિણે નમઃ. અહીંયા પણ અંતનો અર્થ થાય ધ એન્ડ. આપણે નાના હતા પિક્ચર જોવા જતા ને એટલે પછી લખાઈને આવે અંત, પછી જનગણ મન એટલે ઉભા થાય. હવે એવું કંઈ રહ્યું નથી, પણ અંત લખાઈને ધ એન્ડ આવે છે પૂરું. એનો અર્થ અંત ઇઝ ધ એન્ડ. પણ ન અંત વિદ્યતે યસ્ય સહ. જેનો ક્યારેય પણ અંત નથી એને કહેવાય અનંત. બીજું અહીંયા રૂપ શબ્દ છે એટલે બે રીતે જોઈ શકાય કે આખે આખું જગત છે એ કોનું સ્વરૂપ છે? તો કે ઈશ્વરનું સ્વરૂપ. એટલે એના રૂપ કેવા છે? તો કે અનંત. જેટલા રૂપ અહીંયા દેખાય છે, જેટલા ઘરેણા છે એટલું શું છે? તો કે સોનું. જેટલા ઘડા છે એ શું છે? તો કે માટી. એવી જ રીતે શાસ્ત્ર કહે છે કે આખું જગત ભગવાન જો બની ગયા હોય તો આખું જગત શું છે? તો કે ઈશ્વર. એના રૂપ કેટલા? તો અનંત રૂપ. એવા બધા 84 લાખ જડ અચર આખા જગત જે અનંત સ્વરૂપ બની ગયા છે એ ઈશ્વરને હું શું કરું છું? તો કે નમઃ. એને હું પ્રણામ કરું છું. અનંત રૂપીને નમઃ. આટલું પૂરું કરીને હવે વજ્ર સૂચિકા ઉપનિષદ ઇઝ ગોઈંગ ટુ બિગિન. હવે સ્ટાર્ટ. અને આમાં કેવું છે, આપણે અત્યારે બધા એક ગ્રુપ ડિસ્કશન રાખે છોકરાઓ. પહેલા એવું છે કોઈ પણ ગ્રુપ ડિસ્કશન રાખે એમાંથી પછી સિલેક્ટ કરે કે કેવો સ્ટુડન્ટ વધારે સારો. એવી રીતે અહીંયા વિઝ્યુલાઇઝેશન કરવાનું કે અમુક માણસો ભેગા થઈ ગયા એટલે આવા બધા સમજ ડાયા માણસો. અને જ્યારે ડિસ્કસિંગ કે બ્રાહ્મણ કોને કયો, એટલે કે હવે ડિસ્કશન કોના ઉપર છે? તો દે આર ડિસ્કસિંગ કે બ્રાહ્મણ કે છે પણ આપણે બ્રાહ્મણ કોને કહીશું એના માટે થઈને હવે આ ડિસ્કશન ચાલુ. છતાં પેલું વાક્ય નથી જુદું. ઓમ બોલો ઓમ વજ્ર સુચિમ પ્રવક્ષ્યામિ શાસ્ત્રમ અજ્ઞાનભેદનમ દૂષણમ જ્ઞાનહીનાનાં ભૂષણમ જ્ઞાનચક્ષુષા. કોઈ પણ જ્યારે આપણે ટેક્સ્ટ ચાલુ કરીને ત્યારે કાંઈ પણ મંગળસૂચક શબ્દનો ઉચ્ચાર કરવો પડે. એટલે અહીંયા જે ઓમ છે એ ખરેખર મંગળસૂચક આવે. ઉપને શ્લોકે આવશે ઓમ અર્થ શબ્દો મંગળસૂચક.
કારણ કે એ બ્રહ્માજીમાંથી નીકળે. પણ ઓમ એક પ્રાર્થના છે અને પછી એવું બોલે છે કે વજ્ર સૂચિ પ્રવક્ષ્યામિ. ત્યાં એક વાક્ય ખરેખર પૂરું. પ્રવક્ષ્યામિ નો અર્થ થાય આઈ એમ ગોઈંગ ટુ ટેલ. હું કહેવા જઈ રહ્યો છું. એને કહેવાય પ્રવક્ષ્યામિ. શું કહેવા જઈ રહ્યા છે? કોઈ પૂછે તો કે વજ્ર સૂચિ. વજ્ર સૂચિ આઈ એમ ગોઈંગ ટુ ટેલ. તો વજ્ર સૂચિ શું છે? એ કીધું શાસ્ત્ર. વજ્ર સૂચિ શાસ્ત્રમ પ્રવક્ષ્યામિ. શાસ્ત્રનો અર્થ શું થાય? તો કે શિષ્યતે અનેન ઇતિ શાસ્ત્ર. જેના દ્વારા વિથ whom we can teach. શિષ્યતે નો અર્થ થાય ભણાવી શકાય. જેના વડે અનેન શિષ્યતે ઇતિ શાસ્ત્ર. જેના વડે આપણે ભણાવી શકીએ એને કહેવાય શાસ્ત્ર. એવો એક નિયમ છે શાસ્ત્રની અંદર કે ક્યારે પણ શાસ્ત્રનો અભ્યાસ આપને આપ નહીં કરવો. એટલે કે પોતાની મેળ. અમારે ગામડાના ખેડૂત છે ને એને તો આમ ગીતાનું આપણે કહીએ ને કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે બોલતા ન આવડતું, પણ અમારી પાસે આવે ને કે તમે શું કરો એટલે અમે કહીએ ગીતા એમ કે તમે ભણાવો. એ તો બધું ભણી લીધું. એ લોકો એમ કે અમે બધું અમારી મેળે ભણી લીધું. હવે જ્યારે કોઈ પણ લોકો પોતાની મેળે મળે ને એને શાસ્ત્ર ક્યારે માન્યતા નથી આપતી. એનું કારણ કયું? તો કારણ કે એક શબ્દના ઘણા બધા અર્થો, એમાં કયો અર્થ કઈ જગ્યાએ લાગુ પડે એ આપણે બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરીએ. પણ અત્યારે ધારો કે હું જે બોલું છું મારી બુદ્ધિ પ્રમાણ નથી. સંપ્રદાય જે ટીચરોએ અમને કીધું છે, એના ટીચરોએ જેને કીધું છે, એ જે પરંપરા છે એટલે વંદે ગુરુ પરંપરા. શંકરાચાર્યજીનો એક વાક્ય છે, પંડિતઃ અપી શાસ્ત્રસ્ય અભ્યાસઃ સ્વાતંત્રેણ મા કુર્યાત. ઇવન યુ આર ધ સ્કોલર ઇન ગ્રામર, છતાં પણ પંડિતઃ અપી ઇફ યુ આર એ સ્કોલર, પણ શાસ્ત્રસ્ય અભ્યાસઃ શાસ્ત્રનો અભ્યાસ છે સ્વાતંત્રેણ ઇન્ડિપેન્ડન્ટલી મા કુર્યાત ન કરવો જોઈએ. અને કારણ એનું કહ્યું એ કે આપણને ખબર નથી ક્યાં કોન્ટેક્સની અંદર કયો શબ્દ કેવી રીતે વાંચે. એટલે કે પંડિત ત્યારે ન કર. એટલે અહીંયા કહે છે કે પ્રવક્ષ્યામિ. એટલે હું કહું છું તમે બધા સાંભળો પોતાની મેળે કેમ. એટલે આપણે શ્રવણ મનન નિધિધ્યાસન કે પઠનમ કરીએ નથી કહેતા. ધારો કે પઠનમ કરીએ તો ભણવું મારી મેળે ભણી લઈશ, પણ ના, શ્રવણ મહત્વનું શ્રવણ છે. નતું પઠનમ પછી તમારી મેળે અભ્યાસ કરો એટલે ડિફરન્ટ થિંગ. પણ ફર્સ્ટ શ્રવણમ ઇઝ. અને શ્રવણ ક્યારે થાય? તો કે ગુરુ બેઠા હોય ને શિષ્ય સાંભળવું. પછી ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય, પણ સાંભળવું તો પડે છે. એટલે કે વજ્ર સૂચિ પ્રવક્ષ્યામિ. વજ્ર સૂચિ શું છે? તો કે શાસ્ત્ર. સ્ક્રિપ્ચર શાસ્ત્ર છે જેના દ્વારા ભણાવાય છે. તે પ્રવક્ષ્યામિ આઈ એમ ગોઈંગ ટુ ટેલ. હું તમને કહેવા જઈ રહ્યો છું. એટલે ફ્યુચર ટેન્સ. અને શાસ્ત્ર કેવું છે? તો કે અજ્ઞાન ભેદન. કારણ કે વજ્ર સૂચિકા શું કરે? તો કે કાપે. એટલે કીધું કે અજ્ઞાનને કાપવા વાળું. અજ્ઞાનસ્ય ભેદન. એટલે ખરેખર વાક્ય છે કે વજ્ર સૂચિત શાસ્ત્રમ અજ્ઞાન ભેદનમ અહમ પ્રવક્ષ્યામિ. જે અજ્ઞાનને કાપે એને એવું શાસ્ત્ર જેનું નામ વજ્ર સૂચિ છે એ આ કહેવા જઈ રહ્યો છું. અને એ શાસ્ત્ર કોના માટે કેવું છે? એટલે એક શબ્દ પ્રયોગ કર્યો, દૂષણમ જ્ઞાનદીનાનામ ભૂષણમ જ્ઞાનચક્ષુષા. જ્ઞાનહીનાનો અર્થ થાય બુદ્ધિ વગર નથી. સામાન્ય રીતે આપણે જ્ઞાનહીનનો અર્થ થાય જેનામાં જ્ઞાન નથી, પણ જ્ઞાનહીનનો અર્થ થાય જેની અંદર વિવેક શક્તિ નથી. વિવેકહીનાનામ આ શાસ્ત્ર કેવું છે? દૂષણમ. દૂષણનો અર્થ થાય ફોલ્ટ વાળું. આપણે કહીએ આ એક દૂષણ. ગુજરાતી શું થાય? ફોલ્ટ. ફોલ્ટ ગુજરાતી ખામી.
ખામી. એટલે કે જે અજ્ઞાનીઓ છે એ શાસ્ત્રને કેવી રીતે જોવે તો કે ખામી આમાં પ્રોબ્લેમ છે, આમાં પ્રોબ્લેમ છે. જેને દલીલ કરવી છે કે તમે પાપ પુણ્ય જોયા છે, તો પછી તમે એમ કહો કે ભાઈ પાપ પુણ્ય છે. તમે સ્વર્ગમાં ગયા છો એમ કહો છો, કોઈ વોટ્સઅપ કર્યું કે ભાઈ સ્વર્ગમાં મજા છે, નથી કર્યું, તો હાવ કહ્યું છે. એટલે આવી જે દલીલ કરે, અને કેટલાય માણસો એવી રીતે દલીલ કરે કે અમને ખબર છે કે આ જ હું છું. અમુક જે કલ્ટ એવું કહે છે કે જીવ એટલે કોણ, તો કે આ શરીર છે એવું જ હું છું. હવે એને આપણે કહીએ કે તું તો ક્યારેય મરવાનો નથી, કે હું તો મરવાનો મને ખાતરી છે, એવી છે જે બધા વ્યક્તિઓને શું કહેવાય તો કે જ્ઞાન નહીં. એટલે કે જેનામાં વિવેક શક્તિનો અભાવ છે. એવો જ એક શબ્દ છે મૂઢ. કારણ કે મૂઢનું લિટરલી ગુજરાતી કંઈ મૂર્ખા, એટલે મૂર્ખ શબ્દ શંકરાચાર્ય મૂર્ખનો અર્થ થાય જેનામાં પાછો ડિસ્ક્રિમિનેશન પાવર નથી. એટલે કે મૂર્ખ કયો જ્ઞાનહીન. કદાચ એને 3 સબ્જેક્ટમાં PhD કર્યું હોય, પણ જે વ્યક્તિ શાસ્ત્રને સ્વીકારવા તૈયાર નથી, એ શાસ્ત્રની દ્રષ્ટિએ બધા કહેવા છે તો કે જ્ઞાનહીન. આ શું લવારો કરે છે? કારણ કે બધા બોલે તો એ વ્યક્તિ કેવી છે તો કે જ્ઞાનહીન, અવિવેકી. અને આ શાસ્ત્ર છે એ કેવું છે તો કે ભૂષણ ઇઝ એ ઓર્નામેન્ટ. કોના માટે છે? જ્ઞાન ચક્ષુષા. જેને વિવેકરૂપી આંખ છે, જેને સમજણ છે, એ બધી વ્યક્તિઓ માટે આ સૂચિ, વજ્ર સૂચિ ઉપનિષદ છે એ શું છે તો કે ઇઝ એ ઓર્નામેન્ટ, એ ઘરેણું છે. એટલે જે સમજી શકે એના માટે ઘરેણું છે, અને જે ન સમજી શકે એના માટે એ કેવું છે તો કે ખામીઓથી ભરેલું. પણ છતાં હું તમને શું કહેવાય જઈ રહ્યો છું તો કે વજ્ર સૂચિકા ઉપનિષદ. આ હજી પૂર્વ ભૂમિકા માંડી, અને હવે નહીં. બીજું આ પહેલું વાક્ય હતું, હવે બીજું વાક્ય બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રાઃ ઇતિ ચત્વારઃ વર્ણાઃ તેષાં વર્ણાનાં બ્રાહ્મણઃ એવ પ્રધાનઃ ઇતિ વેદવચન અનુરૂપં સ્મૃતિભિઃ અભિઉક્તમ. હવે બધા ભેગા થઈને વાતો કરે છે, ને બધા ભેગા થઈને કહે છે કે ચત્વારઃ વર્ણાઃ. આપણે તો એક જ કહેલું છે કે 4 વર્ણ છે. ચત્વારઃ ઇઝ 4 વર્ણાઃ, 4 પ્રકારના વર્ણ છે. અને કયા તો કે બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બ્રહ્મ નો અર્થ થાય બ્રાહ્મણ, ક્ષત્રિય એટલે કે ક્ષત્રિય, વૈશ્ય એટલે વૈશ્ય, શૂદ્ર. ચત્વારઃ 4 વર્ણ. એટલે બધાય માણસો એમ કે 4 વર્ણોમાં સૌથી શ્રેષ્ઠ કયા તો કે તેષાં વર્ણાનાં મધ્યે, આ 4 વર્ણોની અંદર બ્રાહ્મણ એવ પ્રધાન. બ્રાહ્મણ વર્ણ છે એ સૌથી શ્રેષ્ઠ, મુખ્ય, મેઇન છે. ઇતિ આવું કોણ બોલે છે તો કે વેદ વચન અનુરૂપ. વેદમાં હંમેશા એમ કે બ્રહ્મ વેદ આપનોથી પરમ, બધી જ જગ્યાએ બ્રાહ્મણ શબ્દ બોલે છે. એટલે કે વેદ વચન અનુરૂપ, વેદો દ્વારા એવું કહેવાયેલું છે કે ચત્વારા વર્ણાના મધ્ય બ્રાહ્મણ પ્રધાન, એવું કહેવામાં. અને હજી આ તો તમે બધાએ તો ગીતાનો અભ્યાસ કર્યો છે, છતાં પણ ક્યારે શાસ્ત્રે જાતિતઃ વર્ણ પ્રથા નહોતી. આપણામાં વર્ણ પ્રથા હતી ગુણતઃ કર્મતઃ. સત્વ, રજસ અને તમો ગુણ બેઝ ઉપર બ્રાહ્મણ નક્કી થતા, અને કયું કર્મ કરીએ છીએ એના બેઝ ઉપર બ્રાહ્મણ નક્કી થતા. એટલે કે પહેલા પણ વચ્ચે અમુક એવા ઘૂસી ગયા ને એને કીધું કે જે જનોયધારી હોય ને એને જ બ્રાહ્મણ કહેવાય, પણ પહેલા શાસ્ત્રમાં એવું ક્યારેય નહોતું લખ્યું. એટલે અહીંયા જયારે લખ્યું છે વેદ વચન અનુરૂપમ,
ત્યારે વેદે તો એમ જ કે છે, મેં કીધું તો એક બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, જેમાં સત્વગુણ પ્રધાન, પછી બધા જ ગીતામાં છે એ રીતે બ્રાહ્મણ છે એ સર્વશ્રેષ્ઠ છે. એટલે કીધું કે વેદ વચન અનુરૂપમ બ્રાહ્મણ એવ પ્રધાન સ્મૃતિભિ અભિયુક્ત. સ્મૃતિ આપણે કહીએ છીએ શ્રુતિ સ્મૃતિ પુરાણ, તો શ્રુતિનો અર્થ થાય વેદો અને સ્મૃતિનો અર્થ થાય આપણે મહાભારત, રામાયણ, પછી મનુસ્મૃતિ લખાયેલી જે હોય ને કોઈના દ્વારા એને સ્મૃતિ કહેવાય. જે કોઈ દ્વારા લખાયેલું નથી એને કહેવાય શ્રુતિ. અને વેદોનું નામ શ્રુતિ શું કામ પડ્યું? અને આ જે બધા પણ એક ચોખવટ કે વેદ છે ઇટ ઇઝ નોટ રિટન બાય એનીવન. આપણા વેદો છે એ કોઈ દ્વારા લખાયેલા નથી, એટલે એનું એક નામ છે અપૌરુષેય, ઇટ ઇઝ નોટ રિટન બાય એનીવન. તો પછી આવ્યા કે એટલે એવું કહે છે કે આપણા બધા જ ઋષિઓ જ્યારે મેડિટેશનમાં બેસતા ત્યારે એને મંત્રો પોતાના ધ્યાનમાં જોયા, એટલે એ ઋષિઓને કહેવાય મંત્ર દ્રષ્ટા ઋષિ, મંત્ર દ્રષ્ટારઃ ઋષયઃ. અને પછી એ બધા ઋષિઓએ એ જે મંત્ર પોતાના ધ્યાનમાં જોયા એના શિષ્યોને કીધા કે આટલું તમે યાદ કરો. અને ત્યારે લેપટોપ નહોતા, કાગળ નહોતા, ઇવન ભોજપત્ર નહોતું, સાંભળવાનું એક જ સાધન હતું, એટલે કહેવાય શ્રુતિ. એટલે એ બધા જ મંત્રો શિષ્યોએ સાંભળ્યા, એટલે વેદોનું એક નામ છે શ્રુતિ. શ્રુતિનો અર્થ ટુ લિસન, સાંભળેલું છે. અને એક ઋષિને હજારો ઋષિઓએ આટલા મંત્રો જોયા. પછી એક વખત વેદ વ્યાસજી, એવું કહેવાય છે કે આ બધા મંત્રો સાંભળ્યા આટલા બધા, એટલે એને થયું કે આનું કમ્પાઇલેશન કરવું જોઈએ. એટલે પછી વેદ વ્યાસજીએ એવું નક્કી કર્યું કે જે ગાઈ શકાય એવા મંત્રો હોય એને કીધું આનું નામ સામવેદ. હી ડીડ કમ્પાઇલેશન, વેદ વ્યાસ. પછી જે પ્રોઝ ફોર્મમાં ગદ્ય, આપણે જે કહીએ ગદ્ય ફોર્મમાં હોય એને કીધું આ ઋગ્વેદ. જે પદ્યમાં હોય એને કીધું કે યજુર્વેદ. અને જેની અંદર શરીરને સ્વસ્થ કેમ રાખવું એના જ મંત્રો હોય એને કહેવાય અથર્વવેદ. એવી રીતે એટલે વ્યાકરોતિ મંત્રાણી ઇતિ વેદવ્યાસઃ. વેદવ્યાસનું નામ કહ્યું. ખરેખર વેદવ્યાસનું તો કૃષ્ણ કહેવાય નથી, પણ એને વેદવ્યાસ શું કામ કીધા? એને વેદને જે વ્યાકરણ કમ્પાઇલ્ડ એવરીથિંગ, એટલે એનું નામ કહ્યું વેદવ્યાસ. અને પછી ત્યારે પણ એમાં આવશે પણ વેદવ્યાસનું, એટલે વેદોનું એક નામ છે શ્રુતિ. અને એ વેદોને સાંભળીને પછી કોકને મન થયું હાલો આપણે કંઈક લખીએ. વેદો બહુ અઘરા, સમજવા અઘરા છે, એટલે એને સમજાવવા માટે જે પણ લખાણ થયા એને કહેવાય સ્મૃતિ. વેદોના મંત્રો સ્મૃતિ યાદ કર્યા અને તે રાઇટ ઇટ ડાઉન, જેને લખી દીધા એને કહેવાય સ્મૃતિ. એટલે શ્રુતિ સ્મૃતિ એટલે કે પુરાણ. અને આમ જોવા જાય તો વેદ વ્યાસે વેદોનું કમ્પાઇલેશન કર્યું. વેદ વ્યાસે 18 પુરાણ લખ્યા. વેદ વ્યાસે ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય એના. વેદ વ્યાસજીએ મહાભારતની અંદર ભગવદ્ ગીતા લીધી. એટલે કે આપણે જે બોલીએ છીએ તે ઉચ્છિષ્ટ, આપણે જે પણ બોલીએ છીએ એ શું છે? કોનો? વેદ વ્યાસ. જે પણ છે એ વેદ વ્યાસ. એટલે કીધું કે શ્રુતિનો અર્થ થાય વેદો અને સ્મૃતિનો અર્થ થાય ઋષિઓ દ્વારા જેને લખેલું છે એ બંને કહે છે. એટલે કે વેદો પણ કહે છે, સ્મૃતિ બિન અભિયુક્તમ, સ્મૃતિઓ પણ કહે છે કે બ્રાહ્મણ એવ પ્રદાન. આ બે ભેગા થઈ કે એટલે કે વેદો પણ કહે છે, સ્મૃતિ પણ કહે છે કે બ્રાહ્મણ એવ પ્રદાન. બ્રાહ્મણ કેવા છે? તો કે તો હવે માથાકૂટ ક્યાં કરવાની? તો કે હુ ઇઝ બ્રાહ્મણ? તો પછી હવે બ્રાહ્મણ કોણ? એટલે કે એના પછી વાક્ય તત્ર ચ ઉદ્યમઃ અસ્તિ કો વા બ્રાહ્મણઃ નામ કિં જીવઃ કિં દેહઃ किं जातिः किं ज्ञानं किं
ધર્મ કિમ ધર્મ કિમ ધાર્મિકઃ કિમ ધાર્મિકઃ ઇતિ તત્ર ચ ઉદ્યમઃ અસ્તિ. ઉદ્યમ તો થાય પ્રયત્ન કરવાની જરૂર છે, માથાકૂટ કરવા આપણે લેટ ઇટ ડિસ્કસ. એટલે કે ઉદ્યમ હવે એ પ્રયત્ન કરવાની તત્રનો તો થાય તસ્મિન વિષય, જ્યાં જ્યાં પણ તત્ર આવે ને એનો અર્થ થાય ઇન ધેટ સબ્જેક્ટ મેટર. કયા વિષયમાં? તો કે બ્રાહ્મણ પ્રધાન, જે બ્રાહ્મણ મુખ્ય છે એ બાબતની અંદર હવે ઉદ્યમઃ અસ્તિ, એમાં કંઈક પ્રયત્ન કરવાની જરૂર છે. કો બ્રાહ્મણ નામ, બ્રાહ્મણ જે ખરેખર કોણ છે? કહ બ્રાહ્મણ નામ, આ બ્રાહ્મણ કોણ છે એમાં ઉદ્યમ પ્રયત્ન કરવાની જરૂર છે. બ્રાહ્મણ છે એ જીવ છે. કિમ જીવ બ્રાહ્મણ, ત્યાં દર વખતે આપણે એડ કરવું પડે. કિમ જીવ એટલે કે શું જીવ બ્રાહ્મણ છે? કિમ દેહ બ્રાહ્મણ, આ દેહ છે એ બ્રાહ્મણ છે. કિમ જાતિ બ્રાહ્મણ, જાતિ છે એ બ્રાહ્મણ છે. કિમ જ્ઞાન, શું જ્ઞાન છે એ બ્રાહ્મણ છે. કિમ કર્મ, આપણે ભણાવવું છે બહુ બધું કરીએ છીએ. કિમ કર્મ બ્રાહ્મણ, કિમ ધાર્મિક, બહુ ધર્મવાળા છીએ એ બ્રાહ્મણ છે. તો બ્રાહ્મણ કોણ? આવતીકાલે. ઓમ પૂર્ણમદ